દ્વારકા જિલ્લાના સિંહણ ગામે ગેસ પાઇપલાઇનના કામને લઈ ખેડૂતોનો ઉગ્ર વિરોધ। સિંહણ સહિત આસપાસના ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈ પાઇપલાઇનની કામગીરીનો વિરોધ કર્યો। ખેડૂતોનો આરોપ છે કે યોગ્ય વળતર, પૂરતી માહિતી અને મંજૂરી વગર જ ખેતરોમાંથી પાઇપલાઇન પસાર કરવામાં આવી રહી છે। જ્યાં સુધી તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પાઇપલાઇનનું કામ બંધ રાખવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી। વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા થોડા સમય માટે તંગદિલીનો માહોલ પણ સર્જાયો। જોકે સ્થિતિ પર કાબૂ મેળવવા દ્વારકા એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખેડૂત નેતા પાલ આંબલિયા પણ ખેડૂતોના સમર્થનમાં આગળ આવ્યા। ખેડૂતોના વિરોધને પગલે ગેસ પાઇપલાઇનનું કામ કરતી કંપનીના અધિકારીઓ પણ સ્થળ છોડીને જતા રહ્યા। યોગ્ય ઉકેલ નહીં આવે તો આંદોલનની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા થોડા સમય માટે તંગદિલીનો માહોલ પણ સર્જાયો। જોકે સ્થિતિ પર કાબૂ મેળવવા દ્વારકા એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખેડૂત નેતા પાલ આંબલિયા પણ ખેડૂતોના સમર્થનમાં આગળ આવ્યા। ખેડૂતોના વિરોધને પગલે ગેસ પાઇપલાઇનનું કામ કરતી કંપનીના અધિકારીઓ પણ સ્થળ છોડીને જતા રહ્યા। યોગ્ય ઉકેલ નહીં આવે તો આંદોલનની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે।